શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 5 પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો પ્રેક્ટિસ વર્કમાંથી તેનો પ્રશ્ન 8 છે। નીચેના દાખલા ગણો। એનો પહેલો દાખલો, એક કારખાનામાં 156 કારીગરો કામ કરે છે। દરેક કારીગરને બોનસના રૂપિયા 580 આપવાના હોય તો બોનસ વેચવા કુલ કેટલી રકમ જોઈશે? તો અહીંયા આપણે ખબર છે કે આપણે આગળ ચોથા ધોરણમાં એમાં પદ માંડીને પણ કરતા હતા, તો એવી રીતના આપણે કરીએ તો બી ચાલે। તો કે એક કારખાનામાં એટલે કે એક કારીગરના કેટલા આપે છે? તો કે 580। એવા કેટલા કારીગરો છે? તો કે 156। તો કે કારીગર એક એના રૂપિયા તો કે 580। તો એવા કેટલા કારીગરો છે? તો કે 156 ને કેટલા રૂપિયા મળે બોનસ એટલે કે, તો અહીંયા આપણે 580 ગુણ્યા 156 આપણે પેલી રીતના આમ કરવું હતા યાદ હોય તો બી ચાલે। 100 + 50 + 6 ને અહીંયા આપણે 580 ગુણ્યા 100 આવી રીતના કરેલા હતા આગળ આપણે દાખલો શરૂઆતમાં। તો એમ કરવું હોય તો બી થાય, બરાબર। તો અહીંયા આપણે 1 2 0 અને આની હારે ગુણાકાર થાય તો ત્રીજો 0, 8 એકા 8 અને 5 એકા તો કે 5, બરાબર। હવે ફરીથી આપણે 580 ગુણ્યા 50 તો અહીંયા આપણે 1 2 0 અહીંયા 5 8 ને તો કે 40, 40નું 0 ને વધી આવી 4, 5 5 25, 25 ને 4 તો કે 29, બરાબર। હવે ફરીથી આપણે હવે 6 વડે તો 0, 6 8 તો કે 48નું આઠડું વધી આવી 4, 5 6 30, 30 ને 4 તો કે આપને મળશે 34, 0 8 4 8 ને 8 16, 16 ને 1 17, 18 19 20, 20નું તો કે 0 વધી એ મળે આપને 2, 5 ને 2 7, 8 અને 9 તો અહીંયા આપને મળશે 90,480, બરાબર। તો અહીંયા વેચવા કેટલી રકમ જોશે બોનસ વેચવા? તો લખવાનું બોનસ વેચવા 90,480 રૂપિયા। રૂપિયા અહીંયા આવશે એટલે અહીંયા ખૂબ ખાસ લખવાનું છે રૂપિયા, એટલા માટે બોનસ વેચવા 90,480 રૂપિયા જોઈશે, કેમ કે આ વ્યવહારિક દાખલા છે એટલા માટે આપણે આ લખવું જરૂરી છે। હવે દાખલા નંબર 2, શ્રુતિ એક નોટબુકના 32 પાના એક દિવસમાં લખી શકે છે, તો તે 3 અઠવાડિયામાં કેટલા પાના લખી શકશે? તો અહીંયા લખવાનું એક અઠવાડિયા બરાબર કેટલા? તો કે 7 દિવસ, બરાબર। એવા આપણે કેટલા છે? તો કે 3 અઠવાડિયા, તો 7 ગુણ્યા 3 એટલે આપણે કેટલા મળે? તો કે 7 તેરી ને 21 દિવસ। તો અહીંયા આપણે એકના નોટબુકના કેટલા છે? તો કે 32 પાના, બરાબર। એવા લખી શકે છે, તો અહીંયા કેટલા આપણને મળશે? તો કે 21 દિવસ। એક દિવસમાં કેટલા? તો કે 32, અહીંયા દિવસ અને અહીંયા લખીએ નોટબુકના પાના, બરાબર છે। તો અહીંયા એક દિવસના 32 તો 21 દિવસના કેટલા? તો 32 ગુણ્યા ને 21 તો અહીંયા 20 + 1 ને અહીંયા આપણે ખબર છે
કે 32 ગુણ્યા 20, 32 ગુણ્યા ને 1, તો અહીંયા આપણે 0, 2 દૂને 4, 2 તેરી તો કે 6, અહીંયા તો કે 2 એકા 2, 3 એકા 3, 2, 7 અને 6, તો અહીંયા આપણે કેટલા પાના લખી શકીએ તો કે 672, તો અહીં લખવાનું 3 અઠવાડિયામાં 672 પાના લખી શકે.